નમસ્કાર, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાંદીપુરા વાયરસ અને વરસાદના રેડ એલર્ટ વચ્ચે સીડીએચઓ ડોક્ટર ઉદય ઠિલાવતની પીપલોદ સીએચસી ખાતે આકસ્મિક મુલાકાત। દાહોદ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને સંભવિત જોખમ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના રેડ એલર્ટને પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। આ સ્થિતિ વચ્ચે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ઉદય ઠિલાવતે પીપલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઈને તબીબી સેવાઓ અને ઇમરજન્સી તૈયારીની સ્થળ પર વ્યાપક સમીક્ષા કરી હતી। નિરીક્ષણ દરમિયાન ડોક્ટર ઠિલાવતે હોસ્પિટલમાં ઉપલબ્ધ ઓક્સિજન સુવિધાઓ, જરૂરી જીવન રક્ષક દવાઓનો સ્ટોક, ઇમરજન્સી તબીબી સાધનો અને સ્ટાફની હાજરીની વિગતવાર ચકાસણી કરી હતી। આ ઉપરાંત તેમણે સારવાર હેઠળના દર્દીઓ તથા તેમના સ્વજનો સાથે સીધો સંવાદ સાધીને મળતી આરોગ્ય સેવાઓની ગુણવત્તા અને ફીડબેક મેળવ્યો હતો। ચોમાસાની કપરી પરિસ્થિતિ દરમિયાન પણ દર્દીઓને અવિરત તાત્કાલિક સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે અધિકારીઓએ તમામ આરોગ્ય કર્મચારીઓને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દીઓની તાત્કાલિક ઓળખ કરી સમયસર સારવાર અને જરૂરી રિફરલ કામગીરી હાથ ધરવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વરસાદી ઋતુમાં તમામ તબીબી સંસ્થાઓને સંપૂર્ણ સજ્જ રાખી નાગરિકોને શ્રેષ્ઠ અને અસરકારક યોગ્ય સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે।